ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। આપણે અડ્યા છીએ અત્યારે ખેતરમાં, હાથમાં છે નારિયોલ અને ખેતરમાં જઈને રૂ એણવાનું છે। જો આ બાજુ એકો રેડી છે, એકો લઈને ખેતરમાં જવાનું છે, જોઈ શકો છો તમે મિત્રો। ફાઇનલી અમે અડ્યા છીએ એકો લઈને ખેતરમાં। હું છું જયદીપ, મારા પપ્પા છે અને આપણે અમે ખેતરમાં જઈને મળીએ। ચલો ફાઇનલી મિત્રો અમે ખેતરમાં આવી ગયા છીએ, તમે જોઈ શકો છો જયદીપને બે જણા, અને અમે રૂ વેણવાનું છે નારિયેળ કરીને, કારણ કે મજૂરી તો કર્યા વગર કોઈ છે નહીં, એટલે થોડું ઘણું રૂબું વેણીને અને આપણે જવાનું છે શૂટિંગમાં, કારણ કે શૂટિંગ પણ જરૂરી છે અને ખેતી પણ કરવી જરૂરી છે। એટલે થોડું રૂ વેણીને ને કરીએ શૂટિંગ કરવા। મળે આ સ બધો જુઓ તમે, અમારી ખેતી આ બાજુ ગાર એરંડા। ફાઇનલી મિત્રો તમે જો આ છે અમારા કપાસ, અને મારા પપ્પા હવે અગરબત્તી હરગાવે છે નારિયેળ કરીને, અને પછી મુહૂર્ત કરવાનું છે રૂ વેણવાનું। જો અગરબત્તી થઈ જાય છે, અમે નારિયેળ વધેરવાનું છે, ફટાફટ નારિયેળ વધેરી દઈએ, પછી ફટાફટ રૂ વેણવાનું ચાલુ કરીએ। ફટાફટ કોથળી ભરી નાખીએ, કોથળી ભરીને પાછું જવાનું છે પછી ફટાફટ શૂટિંગમાં। નારિયેળ ફોડવાનું ચાલુ થઈ ગયું છે, જુઓ તમે આમાં નારિયેળ ફોડ્યું છે, જુઓ તમે, અને અમે રૂ વેણવાનું ચાલુ કરીએ। જો આમાં રૂ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે, ફટાફટ કોથળી ભરી નાખીએ, પાછું શૂટિંગનો ટાઈમ થઈ જાય છે। ફાઇનલી મિત્રો આપણો શૂટિંગનો ટાઈમ થઈ ગયો હતો, તે અમે શૂટિંગ કરવા જવાનું છે, પછી શૂટિંગ કરીને આવીને પાછું વેણવા આપવાનું છે રૂ, એટલે ફટાફટ જઈએ શૂટિંગમાં અને પાછા આવીએ ફટાફટ। તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા ના, અને બને એટલો શેર કરજો। જય માતાજી। ફાઇનલી મિત્રો આપણે ભરતસિંહ કેમેરાની રાહ જોઈ ઘણી, પણ આયા ના હમા લેવા, કારણ કે એને થોડું કામ હતું, તેમાં આવી ગયા જોવાય રોડ પર વાટ જોઈને ભાર્યા છે। જો હું બે જણા જે શૂટિંગ એટલે લોકેશન ઉપર ત્યાં જઈને મળીએ। જીગર તાણ એટલે કે જીવ કહીએ તો એટલો ઓછું છે મારો, અડધી રાતે ફોન કરે હાજર થાય, પણ આજે ખબર જ નહીં કોઈ કામ હતું તે જીગર રેત પડી ગયો। ચાલો મળીએ ફટાફટ બધા, ચાલો મિત્રો આપણે ત્યાં જઈને મળીએ। મિત્રો અમે અમારા લોકેશન ઉપર આવી ગયા છીએ, મનોજી, ધબ્બોજી, કુંવરજી બધા વાત જોઈ રહ્યા છે, ડાયોજી આરામ કરે છે। તો મિત્રો પહેલાં થોડા ફ્રેશ થઈ જઈએ, મોટું બધું ધોઈ એ તૈયાર થવાના ફટાફટ, કારણ કે આજ તો કુંવરજીને મનોજીને 8 વાગ્યાના મને ફોન કર્યા છે, જવાનું છે યોન બહાર, પણ અમે જ્યાદા રૂ વેણવા એટલે થોડું લેટ થઈ ગયું છે। ફાઇનલી મિત્રો થોડા ફ્રેશ થઈ ગયા અમે, શૂટિંગ માટે રેડી થવાનું છે, તૈયાર છીએ ફટાફટ ને પછી શૂટિંગ ચાલુ કરીએ। આજે પહેલાં હાલ ચાલ પૂછી લઈએ, પાવાગઢથી આવ્યા એવાના। ચાલો બોલો મનુજી, પાવાગઢ કેવું રહ્યું? મજા આવી જાય બસ તો ખાલી તમાર? અરે મજા આવી જાય પાવાગઢ તો, હું આ ખાલી ગફુરજી ના આવે એટલે મજા ના આવી। કશો વાંધો નહીં, પર ફાઇનલ આપણો કુંવરજીને હોય સેવામાં હતા કેમ્પમાં, પછી 14 દાડા યાદ આવ્યા પૂછી લઈએ, શી મજા આવી કુંવરજી? જબ્બર મજા આવી અમને તો,
સેવા આપવાની મજા આવી કે ત્યાં પાવાગઢ જઈ એકન મજા આવી? સેવા આપવાની મજા આવી જાય ને પાવાગઢે મજા આવી જાય. અમે તો તો ચલો મિત્રો આપણો ભરાશી કેમેરામેન ને થોડી મૂકી લઈએ. ગાડી બોલો ભરાશી છે મજા આવી જાય પાવાગઢ? મજા મનુજી ને જલસા કરાવી દીધી રહોડામાં. હા આ જો મનુજી રસોડામાં હતા અને આપણે મેન જે હેન્ડલિંગ કરતા આપણે પાવાગઢ ડાયોજી ઈવન પૂકી લઈએ. બોલો ડાયાજી શું રહ્યું પાવાગઢ? બહુ મજા આવી ગઈ. આ સાલ તો નવા રસોઈ હતા ને આ સાલ તો 9 વાગે રસોઈ બનાવી દેતા હતા. 9 સાડા 9 તો શેંખવાળા જમાડી દેતા હતા અને શેંખવા હેડવા વાળા એવું હેડતા હતા ને તે સાડા 9 તો આવી જ જાય સ્થળ ઉપર વાહન ઉતારવાનું ચાલુ હોય આવી મારા બેટા. ચલો મિત્રો આપણે આ વિડીયો બધું મેળ દીધું છે. અમે શૂટિંગ માટે તૈયાર છીએ. ફટાફટ શૂટિંગ કરવાનું છે. 13 દાડાથી લગાતાર શૂટિંગ બંધ હતું. આજે લગાતાર પાછું ધૂમ ધકાટ ચાલુ કરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહો. જય માતાજી. જય માતાજી. ફાઇનલી મિત્રો ટૂંક સમયમાં ડાયોજી આવી જશે વિડીયોમાં. મોજ મજા કરવાની છે પછી ડાયોજી બધા, કારણ કે હાલ થોડું આરામ કરવા જેવું છે. આરામ કરે છે હાલ. જો જય માતાજી મિત્રો. ભાઈ મારે ખાટ મારા મિત્રો માટે ગાવું હોય ત્યારે તમે જોઈ શકો છો. હે તું કેતી બોલ મીજી પગારી. હાલો હાલો બાલાકા બાલાકા એમાંય મારે ભરતભાઈની ફરમાઈશ છે અને हे मेरा मन तेरा हिम्मत है तो चलाओ घोड़े. એમાંય મારે ખાસ મારા મિત્રો એટલે કે મારા જીવ માટે ગાવું હોય ત્યારે હે લીલી રે વાદીને લીલા રે ઓબલા હે મોય બોલે છે મદરાજીના મોર રે હે મલકમો મારા એકવાર કુંવરજી તમે આવજો. એમાંય મારે ખાસ મારા ભાઈબંધો માટે ગાવું હોય ત્યારે ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम गे तेरा साथ नहीं छोड़ेंगे तेरी जीत मेरी हार सुन ले मेरे यार जान से भी खेलेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे. શૂટિંગ નો ટાઈમ થઈ ગયો છે. આ બાદ મનુજી કુંવરજી ને આમક તખોજી બધા તૈયાર થઈ ગયા છે. આમક ભરાશી કેમેરામેન ને આમક ગફુરજી તૈયાર થઈ ગયા છે. તો ટૂંક સમયમાં શૂટિંગ ચાલુ કરવાનું છે. પહેલી બાર કમ્પ્લેન હેડ્યા છે ભગોજી દવા છોટવા. આપણે ખૂબ મોજ મજા કરવાની છે. આપણે છોકરા બાળકો રમવું છે. યુવાને પણ ખૂબ મજા આવી જાય છે. પાવાગઢથી બધા આવ્યા છે, રમતિયો લાયા છે. જુઓ ચલો હાલો ચલો મિત્રો હું શૂટિંગ ચાલુ કરવાનું છે. બધા તૈયાર જો મિત્રો બિન સિઝનમાં બોર આવી ગયા છે. બોર નહીં, આ તો તીખી મરચી મરચી. મિત્રો તમારા સપોર્ટથી અમારા વિડીયો બ્લોગના હારા હેડે છે. તો મિત્રો જેવો સપોર્ટ કર્યો છે એવો ફૂલ સપોર્ટ કરજો વધારે. અને બંના ડોનને એટલો સપોર્ટ કરજો, કારણ કે મેન ચેનલમાં બંના ડોન છે. કોમેડી વિડીયો આવે છે, જોવાનું ભૂલતા ના. મારા કુંવરજી નાવક મનોજી બધા રેડી છે. જોઈતો બરોબર. ચાલો રેડી કરો. રેડી બોલતા બોલતા અને એક્ટિંગ રાખો. એક્ટિંગ રેડી. 50,000 રૂપિયા દાવ લઈ લેવો છે. બરોબર નો ઘરાન તકડી થઈ રેડી. હવે ફાઇનલી મિત્રો એક શોટ પૂરો થયો છે, એક કટ. અને અમે જઈએ છીએ, અમે જોઈતાજીનો ભાગ આવશે.
લઈ લે હું હા હોય લઈ લ્યો. એ ગાય કો તો ભેંસલી બનતા હોય ને અરે સોરી મેલી હઈ હાલ તો બંધી ના ના અરે વાકા પડીને ત્યાં છોડતા હોય ને અરે દેવા દેવા રે. હા એક ના લ્યો કાલા કાકા ચડ્ડો પહેરજો. વાટ લઈ લે પેલી ગાય ના બંધેલી. એક કામ કરો થઈને નીકળો. હા જોઈતો હોય છે નેકળેવો તું હતો કે શું કરું હા હા તો ડાયરેક્ટ ચડ્ડો પહેરીને આવો. પહેરીને નેકળેવો ને જોઈતું જે આવું હોય લઈ લે બતે આટલા લઈ લે તો એ પીને ગાય કરો ગાડી નહીં આવે છે ના એ ને એ તો હાલ નહીં આવ મોરા બને આજે ગાયને બંધ કરો કોઈ વખત રાખો આટલો તું જોઈશો હા. બાર ગામ તો નહીં જતો રે નકા આજે મૂડ બગડી જાય મારું ભલા કાકા એક મેલો ને પછી થોડી વાર રહીને મેલો બરોબર હા દાનિશભાઈ ચાલુ કરો કીધું ને હાલ મને નાહવું પડશે મને ના મને આટલા ભૂત છે નાની મિત્રો શૂટિંગનો બીજો કટ પૂરો થયો છે અને અમે હેડ્યા છીએ પાછા તખાજીના ઘેર અને આમ તખાજીના થોડું શૂટિંગ લેવાનું છે ગફૂર આવશે એટલે શૂટિંગનો રંગ લાવશે અને મોજ મજા કરવાની છે ચડ્ડાના ભાગ બંના ડોન ચેનલમાં આવે છે તો બંના ડોન ચેનલમાં જોવાનું વિડીયો ભૂલતા ના ઘણા ટાઈમ પછી આ લોકેશન પર આવ્યા છીએ દહેજીના ત્યાં ભાઈવાન તો આજે 13મો દિવસ હશે 13 દિવસથી શૂટિંગ બંધ હતું આજે શૂટિંગ કરવા આવ્યા છીએ આમ હોય આવ્યા ને તાનું તો શાંતિ જ થઈ છે લોકેશન હા આજે મારા ઘેર લે ચલો મિત્રો અમે ત્રીજો કટ ચાલુ કરીએ છીએ અમે મિત્રો અમારા ગફુરજી ઘણા દિવસે ગુના હતા બ્લોગ બનાવ્યા વગર પણ અમે ત્યાંથી પાવાગઢથી મોકલ્યા હતા બ્લોગ એ બધા મેલ્યા છે તમે જોયા છે અમને ઘણો સપોર્ટ કર્યો છે અને એવો ને એવો આગળ સપોર્ટ કરજો મિત્રો ઘણા બ્લોગ મેલ્યા છે એટલે આપણે તખાજીનો ઘણો સપોર્ટ છે અને એમાં જે અમારા રાજુ કાકો હતા એવાનો ઘણો સપોર્ટ છે એટલે મિત્રો જોઈ લેજો વિડીયો રોજ ટાઈમ સર આવી જાય વિડીયો તો જોવાનું ભૂલતા ના ત્યાં સુધી જય માતાજી બ્લોગમાં બન્યા મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે આ બાજુ ભરતજી કેમેરામેન આ બાજુ જોવા તકોજીને પેલી બાજુ કુંવરજીને અમે હેડ્યું છે ઘેર મિત્રો અમે મળતી નવા બ્લોગમાં નવા વિડીયોમાં મિત્રો ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં બ્લોગ અમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અમે જઈએ છીએ ઘેર